નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક છે આદર્શ વાયુ સમીકરણ, જેને આપણે આઈડિયલ ગેસ ઇક્વેશન તરીકે પણ ઓળખી શકાય. હવે આદર્શ વાયુ સમીકરણ સૌ પ્રથમ તો કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે ભણેલા નિયમો બોયલ્સ, ચાર્લ્સ અને એવોગેડ્રો, તો એ ત્રણેય નિયમોનું એક જ સમીકરણમાં સંયોગીકરણ કરી શકાય તો તેને આદર્શ વાયુ સમીકરણ કહેવાય. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કે જે આપણે ત્રણેય નિયમો ભણી ગયા, બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રો, તો આ ત્રણેય નિયમોનું એક જ સમીકરણમાં સંયોગીકરણ કરી શકાય તો તેને આદર્શ વાયુ સમીકરણ કહેવાય. ક્લિયર? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ત્રણેય નિયમો જેના સૂત્રો આપણે જાણીએ છીએ, તો સૌપ્રથમ તો આપણે બોયલનો નિયમનો ચર્ચા કરીએ. તો બોયલનો નિયમ વિદ્યાર્થી મિત્રો શું હતો? આપણે જાણીએ છીએ v ચાલે છે 1/p. તો એમાં જે અચળ શું હતું? અચળ આપણે જાણીએ છીએ કે અચળ અહીંયા t હતું, અચળ t લેતા હતા. ઓકે, ચાલો એ જ રીતે આપણે ત્રણેય નિયમોનું સંયોગીકરણથી જે સૂત્ર બનવાનું છે એને આપણે આદર્શ વાયુ કીધું છે. માટે આપણે બોયલનો નિયમ આપણે જાણ્યો. ચલો ચાર્લ્સ, તો ચાર્લ્સનો નિયમ જે છે, તો ચાર્લ્સનો નિયમ વિદ્યાર્થી મિત્રો યાદ કરો. ચાર્લ્સનો નિયમમાં આપણે શું જોતા હતા? v ચાલે છે t, તો આપણે લેતા હતા અચળ p અને n મોલ, બરાબર છે. એ જ રીતે એવોગેડ્રો આપણે જોવાનો છે, તો એવોગેડ્રોમાં આપણે કયો લેતા હતા? એવોગેડ્રો નિયમ. તો એવોગેડ્રો નિયમમાં યાદ કરો, જે આપણે ત્રિકોણ સાથેની માહિતી બોયલ, ચાર્લ્સ અને ગેલ વિશે, બરાબર, b, c અને g, એ પ્રમાણે સામેનો ખૂણા સાથેની આપણે જે નિયમો યાદ કર્યા હતા, તો એ જ નિયમો આપણે અહીંયા યાદ કરી અને લખવાના છે. માટે અહીંયા આપણે શું થશે? v ચાલે છે n, તો અહીંયા v ચાલે છે n, તો અચળ શું થશે? અચળ p અને t. ક્લિયર? તો અહીંયા વ્યસ્ત પ્રમાણમાં છે, કદના જે દબાણ છે એ વ્યસ્ત પ્રમાણમાં છે, v t ના સમપ્રમાણમાં છે, v જથ્થો મોલના સમપ્રમાણમાં છે. તો અહીંયા આપણે આ ત્રણેય નિયમો અહીંયા સમજી શકાય. તો આના ઉપરથી આપણે સમજી શકાય કે v જે છે એ કેવું છે? કોમન છે. તો આ સૂત્રને આપણે અહીંયા આ રીતે લખી શકાય કે v ચલે છે n અને t, n t ઉપર અપોન p નીચે. ઓકે, હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો v ચલે છે n t અપોન p. તો v આને આ રીતે આપણે લખી શકીએ, v r nt અપોન p. r આપણે અહીં જે r જે છે એ વાયુ અચળાંક છે. વાયુ અચળાંક આપણને અહીંયા વાયુ આને આપણે સમપ્રમાણતા અચળાંક કહી શકાય. સપ્રમાણતા અચળાંક છે. અને હવે આ સમીકરણ આપણને અહીંયા આને આપણે નંબર 1 અને આ સમીકરણ આને 2 નંબર આપી દઈએ. વિદ્યાર્થી મિત્રો, n આપણે જાણીએ, t જાણીએ છે, p જાણીએ છે, v તો આ કદ છે, t તાપમાન છે, n જથ્થો મોલ છે, r સપ્રમાણતા અચળાંક છે, p દબાણ છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણને આ સમીકરણમાં કઈ રીતે બનશે? pv બરાબર
આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકાય કે PV બરાબર nRT. તો આ સમીકરણ નંબર આને આપીએ આપણે 3. સમજી શકાય છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા PV nRT આપણે ગોઠવણી કરતા જે સમીકરણ 2 ને આપણે શું કરવાનું છે, અહીંયા લખી દઉં છું કે સમીકરણ 2 ને પુનઃ ગોઠવણી કરતા આપણે સમીકરણ 3 મળી જશે. અને આ સમીકરણ જે PV nRT જે છે એને આપણે અહીંયા આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે r ને જે કરતા બનાવીએ, જો r શું થશે, r ને કરતા બનાવશો તો PV /NT. r ને તમે કરતા બનાવશો તો PV /NT થશે. તો અહીંયા પણ આ સમીકરણ અહીંયા જે ખાસ અગત્યનું છે 4 નંબર પણ આને આપી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે વાયુ માટે સમાન છે, જે અહીંયા આપણને જે મૂલ્યો આપ્યા છે બધા જ વાયુ માટે આ સમાન છે અને તેથી તેને આપણે અહીંયા સાર્વત્રિક અચળાંક કહે છે, યુનિવર્સલ કહેવામાં આવે છે, જેને આપણે સાર્વત્રિક વાયુ અચળાંક તરીકે પણ ઓળખી શકાય. આ જે r છે એને આપણે સાર્વત્રિક વાયુ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે અને માટે તેને આપણે કહી શકાય, તેને સમીકરણ PV nRT ને આપણે આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો જેને આપણે અહીંયા દરેક વાયુ માટે આ સમાન છે અને તેથી તે સાર્વત્રિક વાયુ અચળાંક તરીકે ઓળખાય છે, જ્યારે r અને તેને આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખીશું. માટે અહીંયા આપણે જે PV nRT જે સમીકરણ 3 ને આપણે આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ ઉપરથી આપણને અહીંયા એક્ઝામ્પલ પૂછે છે, પરીક્ષામાં એક્ઝામ્પલ પૂછશે, થિયરીનો ઉલ્લેખ કર્યો નથી, આ નિયમો આધારિત એક્ઝામ્પલ પૂછે છે. માટે આપણે અહીંયા આ જે આદર્શ વાયુ સમીકરણનું સૂત્ર જે સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ થિયરીને આપણે અહીંયા જે PV nRT આપણને આ સમીકરણ મેળવી શકાય છે, જે ત્રણેય નિયમો આધારિત આપણને અહીંયા આ સમીકરણ પ્રાપ્ત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જે મેં આના આધારિત જે અમુક માહિતી આપણને બુકમાં આપેલી છે અને એ નોંધ સ્વરૂપે પહેલેથી મેં લખી છે કે સમીકરણથી આપણે આ જે આદર્શ વાયુ સમીકરણથી આપણે જોઈ શકીએ સમીકરણ 3 થી કે અચળ તાપમાન અને દબાણે કોઈ પણ વાયુના L મોલનું કદ એક સરખું રહેશે. દરેક વાયુ માટે અચળ તાપમાન અને દબાણ હોય તો વાયુના મોલનું કદ સરખું જ રહે. કારણ એનું આપ્યું છે કે V ને તમે કરતા બનાવો શું થશે, nRT/P આવશે. તો આ V ને કરતા બનાવશો તો nRT/P મળશે અને માટે N, R અને T અને P કેવા છે, અચળ છે. હવે આ સમીકરણ બધા જ વાયુને લાગુ પાડી શકે છે. માટે આપણે અહીંયા કીધું છે કે વાયુ માટે બધા જ સમાન છે, કારણ કે N, R, T અને P કેવા છે, અચળ છે. હવે બીજા મુદ્દામાં શું કહે છે કે જો વાયુ આદર્શ વર્તણૂક તરફ જાય તેવી પરિસ્થિતિ હશે તો STPA પરિસ્થિતિ એ કેવું થશે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો આ STPA સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર આપણે જાણ્યું છે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે કે જે 273.15 કેલ્વિન તાપમાન છે, T STP તાપમાન, 1 બાર દબાણ,
1 મોલ આદર્શ વાયુનું કદ કેટલું છે 22.71, પરંતુ એનું ચોક્કસ જે વેલ્યુ આપણને આપ્યું છે 22.71091 લિટર મોલ ઇન્વર્સમાં થશે. જે આપણને અહીંયા આ વાયુનું જે કદ આપણે સામાન્ય રીતે કદ કેટલું લખીએ છીએ 22.7 એટલે કે 71 22.7 લખીએ છીએ. તો એનું કદ આપણે જાણીએ છીએ, અહીંયા એ મૂલ્ય આપણે જાણીએ છીએ. તો 1 મોલ માટેની જે r ની ગણતરી કરવી હોય, r ની ગણતરી એટલે કઈ, જેમાં આપણે r જે છે ઇઝ ઇક્વલ ટુ ચોથા નંબરનું જે સમીકરણ અહીંયા જે આપણે મેં અહીંયા લખ્યું છે r ઇઝ ઇક્વલ ટુ pv/nt. તો p નું મૂલ્ય આપણે 10⁵ પાસ્કલમાં, v 22.71 ગુણ્યા 10⁻³ મીટર ઘનમાં લખી છે, અને ભાગાકારમાં m જથ્થો આપણે 1 મોલ લઈએ છીએ અને તાપમાન 273.15 કેલ્વિન. જો આની તમે ગણતરી કરશો ને તો લગભગ તમને એનું વેલ્યુ જે મળે છે 0.08314 આટલું મળશે. કેલ્સી વડે આટલી ગણતરી કરશો એટલે પોઈન્ટમાં આગળ તમે લઈ જશો એટલે 8.314 પાસ્કલ મીટર ઘન. હવે અહીંયા તમે જાણો કે પાસ્કલ મીટર ઘન કેલ્વિન ઇન્વર્સ છેદનો અંશમાં આવશે એટલે કેલ્વિન ઇન્વર્સ -1 માં અને મોલ ઇન્વર્સમાં આવશે મોલ -1, બરાબર. તો એને પાછું આપણે અહીંયા એ વેલ્યુને ફરીથી બુકમાં લખેલું છે કે એ જ મૂલ્ય 8.314 ગુણ્યા 10⁻²12 લિટર કેલ્વિન ઇન્વર્સ અને મોલ ઇન્વર્સમાં લખ્યું છે. એ જ પાછું 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સમાં લખ્યું છે. તો આપણે એ રીતે લખી શકાય, આપણે જાણીએ છીએ. તો આ STPA વપરાયેલી પરિસ્થિતિએ 0°C એટલે કે 1 એટમોસ્ફિયર દબાણે r નું મૂલ્ય કેટલું થાય તો આટલું કે 8.205 ગુણ્યા 10⁻², જે આપણે અહીંયા લિટર એટમોસ્ફિયર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આપ્યું છે. એનું કારણ કે 1 એટમોસ્ફિયર દબાણ આપ્યું છે માટે લિટર એટમોસ્ફિયર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ થશે. અહીંયા કેલ્વિન મોલ ઇન્વર્સ તો છે, પરંતુ અહીંયા દબાણ એના 12 માટે આપ્યું છે. તો અહીંયા 1 એટમોસ્ફિયર દબાણ આપ્યું છે તો લિટર એટમોસ્ફિયરમાં આવશે. માટે આદર્શ વાયુ આ ચારેય ચલ જે આપેલા છે મૂલ્યો એ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ જે ચારેય વાયુઓ જે માટેના ચલ જે છે p, v, n અને t, તો એ એક વચ્ચેનો બંને આ ચારેય વચ્ચેનો એક સંબંધ દર્શાવે છે. અને તેથી એને કીધું છે કે વાયુની અવસ્થા દર્શાવે છે અને માટે તેને અવસ્થા સમીકરણ તરીકે ઓળખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, p, v, n અને t એ વચ્ચેનો સંબંધ જે આપણને વાયુની અવસ્થા દર્શાવે છે અને માટે એને અવસ્થા સમીકરણ તરીકે ઓળખ્યું છે. હવે લાસ્ટમાં તમને બુકમાં એક આપેલો છે કે આપણે ફરીથી પાછા આદર્શ વાયુ સમીકરણનો વિચાર કરીએ. હવે ફરીથી આદર્શ વાયુ આટલી બાબત તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. આ ફક્ત અહીંયા સમજૂતી આપી છે. STPA સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર એના મૂલ્યો દર્શાવ્યા છે. આપણે જાણીએ છીએ કદ કેટલું હોય છે, તાપમાન આપણે કેટલું લઈએ છીએ અને દબાણ કેટલું લઈએ છીએ. એના દરેકના વેલ્યુ આપણે જાણીએ છીએ અને એના આધારે અહીંયા આ pv/nt માં મૂકી દીધા મૂલ્યો. એટલે એની ગણતરી આપણને અહીંયા એના મૂલ્યોમાં જે આપેલા છે, જૂલમાં આપેલા છે, બારમાં મીટરમાં આપેલા છે. તો એ એક સિમ્પલ રીતે આપણે એની ગણતરી ખાલી એના મૂલ્યો યાદ રાખી શકાય. પરંતુ હવે આપણે ફરી આદર્શ વાયુ સમીકરણમાં જે આપણને અહીંયા છેલ્લો એક મુદ્દો આપ્યો છે કે આદર્શ વાયુ સમીકરણનો વિચાર ફરીથી કરીએ તો ચલોના એક સાથે વિચારણા માટેના આ સંબંધો જે આપ્યા છે તો એની વાત આપણે કરીએ તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ કરી અને આટલી બાબત નોટમાં ઉતારી લેશો તો ઓકે. એના પછી આપણે જે ફરી પાછા આદર્શ વાયુ સમીકરણનો વિચાર કરીએ છીએ જેમાં વેરિએશન માટેનો સંબંધ દર્શાવ્યો છે અને એ વેરિએશન માટેનો જે સંબંધ છે એ હું અહીંયા દર્શાવું છું. તો આટલું નોટમાં તમે ઉતારી લેજો. અહીંયા વેરિએશન માટેનો સંબંધ હું દર્શાવું છું. તો ફરીથી આપણે આદર્શ વાયુ સમીકરણ જે અહીંયા મેં દર્શાવેલું છે તો એ આદર્શ વાયુ સમીકરણનો આપણે વિચાર કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરીથી આપણે
ફરીથી આદર્શ વાયુ સમીકરણનો વિચાર કરીએ તો એ ચલ સાથેનો સંબંધ, ચલ સાથેનો જે સંબંધ જે છે દર્શાવેલા છે મૂલ્યો, સંબંધના વેરિએશન આપણને અહીંયા દર્શાવ્યા છે. આ વેરિએશન આપણને અહીંયા જોવાના છે. તો એમાં આપણને ખાસ વેરિએશનમાં આપણે આ માટેના જે સંબંધ જે દર્શાવ્યા છે તો એ જો જે વાયુના નિશ્ચિત જથ્થાનું તાપમાન, કદ અને દબાણ આપણે લઈએ, જો આ વેરિએશનમાં જોઈએ તો નિશ્ચિત જથ્થાના વાયુનું કદ, તાપમાન અને દબાણ આપણે P1, V1 અને T1 એ આપણને કેવું થશે કે જો આપણને અહીંયા P1 જે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ, તાપમાન અને નિશ્ચિત જથ્થાના વાયુનું તાપમાન, કદ, દબાણ અને તાપમાન બંને P1, V1 અને T1 થી આપણે જો P2, V2 અને T2 લઈએ, જો P2, V2 અને T2 માં ફેરવીએ, આમાં આપણે લઈએ અને એમાં ફેરવતા કેવું બનશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા એ સૂત્ર કેવું બનશે કે P1 V1 upon T1 NR. ખ્યાલ આવે છે? PV is equal to nRT છે, પરંતુ જો આપણે P1 V1 અને T1 થી P2 V2 અને T2 માં ફેરવીએ ને તો P1 V1 upon T1 is equal to nR, બરાબર. અને એને આપણે ફેરવાનું છે P2 V2 માં upon T2 is equal to nR. તો અહીંયા સમીકરણ કેવું બનશે કે P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. આ બંને વસ્તુ અહીંયા કોમન છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આપેલા P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. તો આ સમીકરણ જે છે, આ સમીકરણ મદદથી આપણે એક્ઝામ્પલ પૂછાય. આ સમીકરણ ખૂબ ઉપયોગી છે. આ કેવું છે? ખૂબ ઉપયોગી સમીકરણ છે અને આના ઉપરથી આપણને એક્ઝામ્પલ ગણવાનું પૂછી શકે. માટે આપણને અહીંયા આ ત્રણેય નિયમો જે અહીંયા ત્રણેય વસ્તુ P, V અને T ને જે સંયુક્ત રીતે અહીંયા બનાવેલું સમીકરણ છે અને માટે એને આપણને અહીંયા કીધું છે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખાય છે. વાયુ સમીકરણ તરીકે અહીંયા આપણને ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી જે લાસ્ટમાં જે બુકમાં આપેલો જે મુદ્દો છે જેને આપણે ફરીથી આદર્શ વાયુ સમીકરણ તરીકે આપણે વિચાર કરતીએ તો ચલ સાથેનો સંબંધ જે વેરિએશન આપણને સંબંધ દર્શાવ્યો છે અને નિશ્ચિત જથ્થાના જે વાયુનું કદ, તાપમાન અને દબાણ જે P1 V1 અને T1 થી P2 V2 અને T2 માં ફેરવીએ તો P1 V1 upon T1 is equal to nR બનશે અને એ જ રીતે ફેરવતા આપણે P1 V1 ને પાછા P2 V2 અને T2 માં તો is equal to nR થશે. તો એમાં આપણે બંને કોમન નીકળી જશે એટલે શું થશે? સંયુક્ત રીતે ગોઠવાશે. સંયુક્ત આપણે ભેગું કરીએ સંયુક્ત રીતે P1 V1 upon T1 is equal to શું બને? P2 V2 upon T2. તો આ સમીકરણ ખૂબ ઉપયોગી છે. આના આધારે આપણે એક્ઝામ્પલ પણ ગણતરી કરવાના છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. માટે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે અહીંયા ઓળખાયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડિયોને પોઝ કરી આટલું લખી લેશો. તો આના પછી આપણે આદર્શ વાયુ સમીકરણના આધારે એક એક્ઝામ્પલની ગણતરી કરી લઈએ. ઓકે
તો વિદ્યાર્થી મિત્રો કોયડો છે આપણો 5.3 જે આપણે આદર્શ વાયુ સમીકરણને આધારે આ એક્ઝામ્પલની ગણતરી કરીશું. તો એક્ઝામ્પલમાં કોયડો 5.3 25°C તાપમાને અને 700 mm Hg પારાના દબાણે વાયુ 600 ml જે વાયુ જે છે પારાના દબાણે 600 દબાણે વાયુ 600 ml કદ ધરાવે છે અને વાયુનું કદ જે છે વાયુનું કદ 640 ml અને તાપમાન 10°C થાય ત્યારે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું થશે? આપણે દબાણનું મૂલ્ય કેટલું થાય છે શોધવું પડશે. તો આમાં આપણે ફક્ત સૌપ્રથમ તો પહેલા તો રકમને બરાબર સમજવી અને પછી જ એના વેલ્યુ આપણે જે P1 V1 T1 છે એ મૂલ્યો આપણે જોઈ લેવાના. ઓકે, તો અહીંયા આપણે જોઈ લઈએ કે અહીં ચલો P1 આપણને કેટલું આપ્યું છે? P1 નું મૂલ્ય સૌપ્રથમ 760 mm Hg આપણને આપ્યું છે અને T1 આપણને આપ્યું છે T1 કેટલું છે 25°C એટલે 273.15 એટલે આપણને અહીંયા જે રકમ આપેલા મૂલ્યમાં તમે લખશો એટલે એનો જવાબ 283 જેટલો આપણને મળે છે. બરાબર, સોરી 298 કેલ્વિન આપણો જવાબ મળશે. 298 કેલ્વિન. તમે અહીંયા 273.15 ની જગ્યાએ 273 લખશો તો પણ ચાલશે. બરાબર, 273 કેલ્વિન લખશો તો પણ આપણે અહીંયા ચાલશે. ચલો T1 આપણને મળી જાય છે. ચલો એ જ રીતે કદ કેટલું આપ્યું છે? V1 આપ્યું છે 600 ml કદ આપ્યું છે 600 ml કદ. ચલો P2 આપણને અહીંયા શોધવાનું છે. 10°C થાય ત્યારે તે ઊંચાઈ દબાણનું મૂલ્ય શોધવાનું છે. એટલે આપણે અહીંયા P2 જે છે એ P2 નું મૂલ્ય શું થશે શોધવું પડશે. ચલો એ જ રીતે આપણને અહીંયા V2 કેટલું આપ્યું છે? વાયુનું કદ 640 ml આપી દીધું છે અને T2 આપણને કેટલું 273 પ્લસ 10 ડાયરેક્ટ લખી દઉં છું 10°C છે એટલે 273 પ્લસ 10 લખું છું એટલે કેટલું થાય 283 કેલ્વિન થશે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને શોધવાનું છે P2. તો દરેકના મૂલ્યો અહીંયા રકમમાં આપણને આપી દીધા છે તો આમાં કોઈ જ મુશ્કેલી પડશે નહીં. હવે અહીંયા આપણે જોઈએ સંયુક્ત વાયુ સમીકરણ પ્રમાણે આપણે જોઈએ. હમણાં હાલ જ આપણે થિયરીમાં જોયું કે P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. શોધવાનું શું છે? શોધવાનું છે આપણું P2. તો P2 ને કરતા બનાવીશું. તો P2 ને કરતા બનાવો એટલે શું થશે? P1 V1 upon શું થશે સામે T2 P1 V1 T2 upon શું થશે V2 T1. અહીંયા જે આપણને અહીંયા આપેલા મૂલ્યમાં આ જે કિંમતો જે સમીકરણ P2 ને તમે કરતા બનાવશો એટલે આવું સમીકરણ બની ગયું. હવે આ આપેલા મૂલ્યો જે છે આમાં મૂકવાના છે તો ફક્ત તમારે મૂલ્યો મૂકી દેશો એટલે કિંમતો મૂકશો એટલે જવાબ તમને ઓટોમેટિક મળી જશે. ચલો P1 માં કેટલો છે 760 mm Hg હું લખી દઉં છું ગુણ્યા આપણે અહીંયા V1 કેટલું છે 600 ml. ચલો અને T2 કેટલા આપ્યા છે 283 કેલ્વિન. ચલો એ જ રીતે V2 કેટલા છે 640
ml ગુણ્યા T1 કેટલું આપ્યું છે T1 298 કેલ્વિન તો એકમમાં ખાસ તમારે જોશો તો ml અહીંયા આપણે કોમન છે કેલ્વિન કેલ્વિન ફક્ત તમારે 760 ગુણ્યા 600 ગુણ્યા 283 ભાગ્યા 640 298 ભાગાકારમાં કરશો એટલે તમને કેલ્સીમાં જવાબ મળશે જે આપણને અહીંયા બુકમાં 676 આપણને જવાબ આપ્યો છે 6 mmHg જે P2 ની કિંમત આપણને અહીંયા જે વાયુનું દબાણ જે છે આ ઊંચાઈએ દબાણનું મૂલ્ય આપણને કેટલું મળે છે 676.6 mmHg આપણને પ્રાપ્ત થશે તો વિદ્યાર્થી મિત્રો આટલું સાદું રૂપ આપશો એટલે જવાબ તમને મળી જશે એકદમ સિમ્પલ છે પરીક્ષામાં આના આધારિત જે સંયુક્ત વાયુ સમીકરણ એના આધારે પણ આદર્શ વાયુ સમીકરણને આધારે એક્ઝામ્પલ પૂછે તો આપણને આવડવું જોઈએ ઓકે થેન્ક યુ